નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ઈંધણ અને વિદેશી ચલણના ઉપયોગને નિયંત્રિત કરવા માટે એક કડક એડવાઇઝરી જાહેર કરી છે। સરકારે તેના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી છે કે જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી તેઓ વિદેશ પ્રવાસો અને અન્ય જિલ્લાઓની યાત્રાઓથી બચશે। બેઠકો અને સેમિનારો ઓનલાઈન માધ્યમથી યોજવામાં પ્રાથમિકતા આપવામાં આવે, જેથી ઈંધણ અને નાણાંની બચત થઈ શકે। ગુજરાત સરકારના નવા પરિપત્ર અનુસાર તમામ વહીવટી વિભાગોને સરકારી વાહનોના ઉપયોગને મર્યાદિત કરવા માટે સૂચના આપવામાં આવી છે। જો કોઈ અધિકારી પાસે એકથી વધુ સરદુ સરકારી વિભાગોની જવાબદારી હોય તો તેમને માત્ર એક જ મુખ્ય વાહન રાખવાની મંજૂરી રહેશે અને બાકી વાહનો સરકારી પૂલમાં જમા કરાવવાના રહેશે। આ સાથે અધિકારીઓને ફોસિલ ફ્યુઅલ આધારિત વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ વાહનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। રાજ્ય સરકારે તેના તમામ વિભાગો અને કર્મચારીઓને સૂચના આપી છે કે લાંબી અંતરની મુસાફરી માટે ખાનગી વાહનોના બદલે મેટ્રો, રાજ્ય પરિવહનની બસો અને ટ્રેનો જેવા જાહેર પરિવહન સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરે। ઉપરાંત સરકારે આ પણ ફરજિયાત કર્યું છે કે રાજ્યની તમામ સરકારી કેન્ટીનમાં આવતા 6 મહિનાની અંદર પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવે। ગુજરાત સરકારે આત્મનિર્ભરતા વધારવા માટે એક નવી નીતિ અમલમાં મૂકી છે। તમામ સરકારી સંસ્થાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની ખરીદી નીતિઓને મજબૂત બનાવે અને સ્થાનિક ઉત્પાદનો MSME તેમજ ભારતીય મૂળની સેવાઓને પ્રાથમિકતા આપે। વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે બજારમાં કોઈ પણ પ્રકારની ગભરાહટ અથવા અનાવશ્યક સંગ્રહને અટકાવવા માટે સરકારે વિશાળ સ્તરે જનજાગૃતિ અભિયાન ચલાવવાનો પણ નિર્ણય કર્યો છે। અમદાવાદ ગિફ્ટ સિટી કોરિડોર પર સ્થિત મિલિયન માઇન્સ ટેક સિટીમાં એક મુખ્ય ફ્લેક્સિબલ વર્કસ્પેસ પ્રદાતા કંપનીએ 60,000 ચોરસ ફૂટનું નવું કાર્યાલય ભાડે લીધું છે। આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં નાણાકીય સેવાઓ અને ટેકનોલોજી કંપનીઓની વધતી માંગને પહોંચી વળવા માટે આ વિસ્તરણ કરવામાં આવ્યું છે। આથી રાજ્યમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો અને ફિનટેક રોકાણોને મોટો વેગ મળવાની અપેક્ષા છે। ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ સતત ચાલુ છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે અસરગ્રસ્ત થયું છે। અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત અનેક મુખ્ય શહેરોમાં તાપમાન સતત સામાન્ય કરતા વધુ રહે છે। આરોગ્ય વિભાગે નાગરિકોને બપોરના સમયમાં સીધી ધૂપમાં બહાર ન નીકળવાની અને પૂરતી માત્રામાં પાણી પીવાની સલાહ આપી છે। હોસ્પિટલ્સને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે વિશેષ વોર્ડ તૈયાર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। સાબરમતી નદીના તટીય વિસ્તારોમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક નવું અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન હેઠળ નદીની આસપાસ પ્લાસ્ટિક કચરો ફેલાવનારાઓ પર ભારે દંડ વસૂલવામાં આવશે। સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના સહયોગથી નદીના કિનારાઓ પર વિશાળ સ્તરે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી જળ પ્રદૂષણમાં ઘટાડોમાં ઘટાડો થઈ શકે। સુરતમાં આજે એક મુખ્ય કાપડ બજાર એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં વેપારીઓએ જીએસટી સંબંધિત કેટલીક વિસંગતતાઓ અને નિકાસ પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે સરકાર સમક્ષ માંગ રજૂ કરી હતી। કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી સ્પર્ધાની વચ્ચે સ્થાનિક ઉદ્યોગોને વીજળીના દરોમાં છૂટ અને આધુનિક ઢાંચાની તાત્કાલિક જરૂર છે, જેથી રોજગારીના નવા અવસર ઊભા થઈ શકે। રાજકોટમાં પીવાના પાણીની અછત દૂર કરવા માટે મહાનગરપાલિકાએ નવી પાઇપલાઇન બિછાવવાના કામમાં ગતિ તેજ કરી છે। શહેરના કેટલાક બાહ્ય વિસ્તારોમાં ગરમીને કારણે જળસ્તર નીચે ઉતરી ગયું છે, જેના કારણે ટેન્કરો મારફતે પાણી પુરવઠો કરવામાં આવી રહ્યો છે। અધિકારીઓએ ખાતરી આપી છે કે આવતા એક અઠવાડિયાની અંદર નવું જળ વિતરણ નેટવર્ક સક્રિય કરી દેવામાં આવશે, જેના કારણે હજારો પરિવારોને રાહત મળશે। વડોદરાની MS યુનિવર્સિટીએ આગામી શૈક્ષણિક સત્રથી અનેક નવા રોજગારલક્ષી અને ટેકનિકલ અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે। યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને રિન્યુએબલ એનર્જી જેવા આધુનિક વિષયો અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે। આથી વિદ્યાર્થીઓને ઉદ્યોગની વર્તમાન જરૂરિયાતો મુજબ તૈયાર થવામાં અને વધુ સારા પ્લેસમેન્ટ મેળવવામાં નોંધપાત્ર મદદ મળશે।
ડાંગ અને વલસાડ જિલ્લાઓના જંગલોમાં ગરમીના મોસમને ધ્યાનમાં રાખીને વન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જંગલોમાં દાવાનળ એટલે કે આગ લાગવાની ઘટનાઓ અટકાવવા માટે વિશેષ દેખરેખ દળો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક આદિવાસીઓને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે કે તેઓ સૂકા પાંદડાઓમાં આગ ન લગાવે. આ સાથે વન્યજીવો માટે પાણીના કૃત્રિમ તળાવો પણ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસે સંયુક્ત અભિયાન ચલાવી ભારત પાકિસ્તાન સીમા નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ગશ્ત વધારી છે. સીમાવર્તી ગામોના સરપંચો સાથે બેઠક કરીને સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક લોકોને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુની માહિતી તાત્કાલિક આપવા અપીલ કરી છે. તટીય સુરક્ષા મજબૂત બનાવવા માટે પણ વધારાના નાકા ગોઠવવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ પશુપાલકો માટે દૂધના ખરીદી ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભીષણ ગરમીને કારણે ચારા ભાવોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે, જેથી પશુપાલકોને આર્થિક સંકટથી બચાવી શકાય. સહકારી સંસ્થાના આ નિર્ણયથી જિલ્લામાં લાખો ખેડૂતો અને ડેરી વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોને સીધો આર્થિક લાભ મળશે. ગાંધીનગરમાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત 3 દિવસીય સાંસ્કૃતિક ઉત્સવનું આજે ભવ્ય સમાપન થયું. આ ઉત્સવમાં ગુજરાતના પરંપરાગત લોકનૃત્યો, હસ્તકલા અને વ્યંજનોનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેનાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષાયા. સરકારનો ઉદ્દેશ આવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક કલાકારોને વિશાળ મંચ આપવાનો અને રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો છે. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીમાંથી બહાર આવવા માટે વેપારીઓએ હવે સિન્થેટિક એટલે કે લેબ ગ્રોન હીરાના ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. ઉદ્યોગ નિષ્ણાતો અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં લેબ ગ્રોન હીરાની માંગ ઝડપી ગતિએ વધી રહી છે. ગુજરાત સરકાર પણ આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ્સ અને નવી ઉત્પાદન એકમોને વિશેષ સબસિડી અને પ્રોત્સાહન યોજનાઓ આપી રહી છે. ભાવનગર બંદરગાહના આધુનિકીકરણ માટે રાજ્ય સરકારે એક નવી પાયાભૂત સુવિધા યોજના મંજૂર કરી છે. આ યોજના હેઠળ બંદરની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા બમણી કરવામાં આવશે અને નવા જહાજો માટે જેટીનું વિસ્તરણ કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થયા બાદ ગુજરાતના તટીય વેપારને નવી ગતિ મળશે અને માલ પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આનંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઓછી પાણીની જરૂરિયાત અને વધુ તાપમાનમાં વધુ ઉપજ આપતી બાજરીની એક નવી હાઇબ્રિડ જાત વિકસાવી છે. કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે હવામાન પરિવર્તન અને ભીષણ ગરમીની પડકારોનો સામનો કરવા માટે આ પાક ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ બીજનું પરીક્ષણ સફળ રહ્યું છે અને આવનારા ખરીફ મોસમમાં તેને વિશાળ સ્તરે ખેડૂતોને વિતરણ કરવામાં આવશે.